નમસ્કાર મિત્રો, સ્નેહ જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી વ્યાકરણ, જેમાં આપણે ટોપિક આજે ભણીશું સમાસ. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય, ક્લાસ 3 હોય, ક્લાસ 1-2 હોય, તેમાં દરેકમાં એક આ ટોપિક ગુજરાતી વ્યાકરણ અચૂકપણે આવે જ છે. આજે આપણે શરૂઆત કરીશું સમાસથી. શરૂઆતમાં આપણે જોઈશું કે સમાસ એટલે શું, કે સમાસની આપણે જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ તો સમ વત્તા આસ એટલે કે સાથે આવીને બેસવું. સમાસ એટલે શબ્દોનું એક સાથે આવીને બેસવું. સમાસમાં ઓછામાં ઓછા 2 પદ જોઈએ. ખાસ મિત્રો ધ્યાન રાખજો, ક્યારે પણ એક શબ્દ કે એક સંજ્ઞા સમાસ બની ન શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા આપેલું છે ગાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા ગાય છે. ખાલી ગાય એ કોઈ સમાસ નથી બનતો. ચલો બીજું એ જ જોઈએ કે માતા. તો શું માતા પણ એક સંજ્ઞા છે, નામપદ છે, એ પણ કોઈ સમાસનો ઉલ્લેખ કરતો નથી. પણ જો મિત્રો આપણે જ્યારે ગાય અને માતા આ બંને શબ્દ જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે એક અચૂકપણે એક ચોક્કસ શબ્દ બને છે, ગાય માતા. જે કર્મધારય સમાસ એટલે કે ગાય એ જ માતા, એનો વિગ્રહ કંઈક આ રીતે થાય છે કે ગાય એ જ માતા, એવો કંઈક ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ નવરાત્રિ. નવ અને રાત્રિ. નવ તો ભાઈ એક સંજ્ઞા છે, રાત્રિ શું છે એ પણ એક સંજ્ઞા છે. જો એને અલગ અલગ ઉચ્ચાર કરવામાં આવે તો એ કોઈ સમાસ બનતો નથી. પણ જ્યારે એ બંને પદોને ભેગા કરવામાં આવે છે ત્યારે એક શબ્દ બને છે નવરાત્રિ. બરાબર. હવે આપણે દરેક મિત્રોને ખબર જ છે કે જ્યારે પ્રથમ પદ એટલે કે પૂર્વ પદની વાત છે, સંખ્યાવાચક હોય અને એ કોઈ સમૂહનો ઉલ્લેખ કરતી હોય તો આપણને ખબર છે કે ભાઈ દ્વિગુ સમાસ બને છે. આપણે દરેક સમાસના પ્રકારો 1 by 1 આપણે ભણવાના જ છીએ, પણ આ તો શરૂઆતમાં તમને એક પૂર્વધારણા આપણે બાંધી રહ્યા છીએ કે ભાઈ એક્ઝેક્ટ સમાસ કોને કહેવાય. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દનો વિગ્રહ કરીને સમાસનો પ્રકાર નક્કી કરો. મેં એક નોંધ મૂકેલી છે કે ભાઈ શબ્દનો પહેલાં વિગ્રહ કરો, જેથી કરીને તમને સમાસ કયો છે, સમાસનો પ્રકાર શું છે તે તમને આઈડિયા આવશે. આપણે આગળ વધીએ છીએ મિત્રો. સમાસના મુખ્ય 3 પ્રકાર. ખાસ મિત્રો ધ્યાન રાખજો, સમાસના મુખ્ય કેટલા પ્રકાર છે કે મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો ભાઈ કે એક પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન, સર્વપદ પ્રધાન. હવે પાછું તમે એમ પણ કહેશો કે સાહેબ એક પદ પ્રધાનમાં કયા કયા સમાસનો ઉલ્લેખ થાય છે? તમારે શોર્ટમાં એટલે કે ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો દિતકમ એક શબ્દ તમે યાદ રાખી શકો. દિતકમ એટલે ભાઈ દી તો કે દ્વિગુ, ત એટલે તત્પુરુષ, ક એટલે કર્મધારય અને મ એટલે મધ્યમ પદલોપી. શોર્ટમાં એક પદ પ્રધાન સમાસની અંદર એના પેટા પ્રકારો તો કે દ્વિગુ, તત્પુરુષ, કર્મધારય અને મધ્યમ પદલોપીનો સમાવેશ થાય છે. અન્ય પદ પ્રધાનમાં તો કે બહુવ્રીહી, અવ્યયી ભાવ અને ઉપપદ સમાસનો સમાવેશ થાય છે. અન્ય પદ પ્રધાનમાં બહુવ્રીહી, અવ્યયી ભાવ અને ઉપપદ સમાસનો સમાવેશ થાય છે. સર્વપદ પ્રધાનમાં ભાઈ કોનો સમાવેશ થાય છે? તો ભાઈ દ્વંદ્વ સમાસ. આગળ વધીએ આપણે થોડું વધારે ચર્ચામાં આપણે ઉતરીએ છીએ. ચલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું કે ભાઈ સર્વપદ પ્રધાન સમાસ. સર્વપદ પ્રધાન સમાસ, અહીંયા શબ્દની અંદર જ અર્થ છુપાયેલો કે સર્વપદ એટલે કે જ્યારે તમને એક શબ્દ આપેલો છે એનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે બંને શબ્દોનો કંઈક અલગ જ એનો અલગ જ એક મોભો છે, એનો એક અલગ જ એક અર્થ થાય છે. એનો એક આપણે જ્યારે છૂટા પાડીએ છીએ ત્યારે બંનેને સમાન અસ્તિત્વ આપવામાં આવેલું છે. બરાબર. એની વ્યાખ્યા જોઈએ આપણે કે ભાઈ દ્વંદ્વ સમાસ, જે સમાસમાં સમાન વ્યાકરણી મોભો, થોડી વાર પહેલાં આપણે એ જ વાત કરી છે મિત્રો કે જે સમાસમાં સમાન વ્યાકરણી મોભો ધરાવતા પદો જોડાય અને સમસ્ત પદનો વ્યાકરણી મોભો પણ એનો એ જ રહે, એ પદો વાક્ય સાથે સમાન સંબંધ ધરાવતા હોય ત્યારે દ્વંદ્વ સમાસ કહેવાય છે. બરાબર. હવે એને ઓળખવો કેવી રીતે? તો આપણે જ્યારે શરૂઆતમાં જ એક ચર્ચા કરી હતી, એક નોંધ આપી હતી તમને કે
સમાસનો પ્રકાર નક્કી કરતાં પહેલાં શબ્દનો વિગ્રહ કરવો જરૂરી છે. તો ભાઈ કે દ્વંદ્વ સમાસમાં કેવી રીતે? તો ભાઈ કે સમાસનો વિગ્રહ અને, કે, અથવા જેવા પદથી કરવામાં આવે છે. ધ્યાનથી મિત્રો સાંભળજો. સમાસનો વિગ્રહ અને, કે, અથવા જેવા પદથી કરવામાં આવે ત્યારે કેવો સમાસ બને છે? દ્વંદ્વ સમાસ બને છે. જેમ કે ઉદાહરણ નીચે આપેલા છે કે બે રાત દિવસ. તો રાત અને દિવસ બંને શબ્દનો મોંભો સરખો છે. 3, 4 અહીંયા તમને એક શરતી વાક્ય કહેવામાં આવ્યું કે 3 કે 4. તમે એને પૂછો છો 3 કે 4, તો અહીંયા કેથી વિગ્રહ થશે? હાર જીત. જો મિત્રો, કોઈ પણ રમત હોય તેમાં બે પરિણામ નક્કી જ હોય છે. કાં તો હાર થશે, કાં તો જીત થશે. બરાબર છે? એટલે અહીંયા હાર કે જીત. આગળ વધીએ છીએ મિત્રો આપણે. હવે દ્વંદ્વ સમાસના પણ પેટા પ્રકારો પડેલા છે. ખાસ મિત્રો, દ્વંદ્વ સમાસના પણ પેટા પ્રકારો છે. ભાઈ કયા કયા? તો ભાઈ સમુચ્ચય દ્વંદ્વ અથવા તો ઇતરેતર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ સમાસ. આ 3 પ્રકારો છે. હવે આપણે એક પછી એક જોઈએ છીએ કે ભાઈ સમુચ્ચય દ્વંદ્વ સમાસ એટલે શું? સમુચ્ચય એ જ ઇતરેતર. તો આને ઓળખવા માટે શું કે જ્યારે શબ્દનો વિગ્રહ અનેથી થાય છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે શબ્દનો વિગ્રહ અનેથી થાય છે. જેમ કે સમાસ આપણે જોઈએ કે ભાઈ સીતારામ, તો કે સીતા અને રામ બંને શબ્દ, બંને વ્યક્તિનો મોભો સમાન ગણવામાં આવ્યો છે. એટલે કે અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે અનેથી જ્યારે બે શબ્દો છૂટા પડે છે ત્યારે કેવો સમાસ છે? કે સમુચ્ચય દ્વંદ્વ અથવા ઇતરેતર દ્વંદ્વ. નામ ઠામ. નામ અને ઠામ એટલે કે એનું નામ અને તેનું સરનામું. ઠામ એટલે કે સરનામું. અહીંયા નામ અને ઠામ. પતિ પત્ની. પતિ અને પત્ની. બરાબર. તમને પરીક્ષામાં મિત્રો એમ પણ શબ્દ આપી દે ભાઈ દંપતી કયો સમાસ છે, ત્યારે તમારે એનો વિગ્રહ કરવો અતિ આવશ્યક બની જશે કે દંપતી. તો ભાઈ દંપતીમાં કોનો સમાવેશ થાય છે? તો ભાઈ કે પતિ અને પત્નીનો. તો આ રીતે તમારે એ વિગ્રહ કરીને સમાસનો પ્રકાર નક્કી કરવાનો રહેશે મિત્રો. આગળ વધીએ આપણે. કે વૈકલ્પિક દ્વંદ્વ. અહીંયા જુઓ મિત્રો, વૈકલ્પિક શબ્દની અંદર જ આપણે શું કહેવાય છે કે અર્થ સમાયેલો છે કે વૈકલ્પિક એટલે કે તમને વિકલ્પ આપવામાં આવે. બરાબર. નીચે આપણે જોઈએ કે ભાઈ શબ્દનો વિગ્રહ અથવા કેથી થતો હોય અથવા તો કેથી થતો હોય. જેમ કે આપણે જોઈએ હાર જીત. હાર કે જીત આપણે એમ કોઈ વ્યક્તિ એમ ના કહી શકે ભાઈ કે હું હાર્યો જીત્યો. કાં તો એ હાર્યો હોય, કાં તો એ જીત્યો હોય. એટલે આપણે આમાં વિકલ્પ આપવાનો કે હાર કે જીત. હવે અહીંયા 3, 4 ભાઈ 3 કે 4 સમજ પડે છે? કાં તો 3 કાં તો 4. એટલે 3 કે 4. લાભાલાભ. બરાબર છે? લાભ કે ગેરલાભ. અહીંયા ત્યારે આપણે શબ્દ જ્યારે છૂટો પાડીએ છીએ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે લાભાલાભ એટલે લાભ પણ થયો હોય અને ગેરલાભ પણ થયો હોય. લાભ કે ગેરલાભ. બરાબર. ત્રીજો પેટા પ્રકાર આપણે જોઈએ કે સમાહાર દ્વંદ્વ સમાસ. સમાહાર દ્વંદ્વ એટલે કે શબ્દનો વિગ્રહ કરતી વખતે વગેરે સંયોજક ઉપયોગમાં લેવામાં આવે છે. ધ્યાનથી મિત્રો સાંભળજો. શબ્દનો વિગ્રહ કરતી વખતે વગેરે સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વ પદની ઉત્તર પદમાં પુનરુક્તિ થયેલી હોય. આ વ્યાકરણી એક વાક્ય આપવામાં આવેલું છે. બરાબર. કે પૂર્વ પદની ઉત્તર પદમાં પુનરુક્તિ થયેલી હોય. આપણે ઉદાહરણથી આપણે થોડું વિશેષ સમજીએ. જેમ કે મોજ મજાક. તો અહીંયા પૂર્વ પદ છે આપણું મોજ. બરાબર. અને એના ઉત્તર પદમાં પુનરુક્તિ થયેલી છે એટલે કે મોજ મજાક વગેરે. મોજ મજાક વગેરે. નોકર ચાકર એટલે કે નોકર ચાકર વગેરે. નોકર ચાકર વગેરે. વાડી વજીફો તો કે વાડી વજીફો વગેરે. વાડી વજીફો વગેરે. આજના દિવસ પૂરતું માત્ર આપણે એક સર્વપદ પ્રધાન સમાસ અહીંયા સુધી આપણે વિરામ મૂકીએ છીએ. બાકીનો જે પ્રકારો છે એ આપણે આવતા અંકે ભણીશું. બરાબર છે મિત્રો? ત્યાં સુધી તમારે આનું રિવિઝન કરવાનું રહેશે. ધન્યવાદ.